અને કહ્યું ને સંપત્તિ સબ રઘુપતિ કે આધી. લક્ષ્મી નારાયણની છે ને નારાયણની જ રહેવાની. અને જે પરિવારમાં ભગવાન ઐશ્વર્ય આપે છે ને એ પરિવારમાં ધર્મ થઈ પરિવારની દરેક વ્યક્તિને કંઈકનું કંઈક સત્કાર્ય કરવાની ઈચ્છા થાય છે. અને ભગવાનને ખબર પડે કે આવી સંપત્તિ આવીને સંપત્તિમાં થોડીક પાપણી સંપત્તિ આવી છે, તો ભગવાને જીવને પ્રેરણા કરે આ સંપત્તિ કોઈ જગ્યાએ દાન કરી દે, શુદ્ધ થઈ જશે. અને જે ઘરમાં લક્ષ્મીજી એકલા આવે છે, મધ્યરાત્રિએ ગુવડ ઉપર આવે છે, એ જીવને એ વ્યક્તિની સંપત્તિ હોટલમાં જાય છે, વૈભવમાં જાય છે અને ના કરવાના ધંધા કરે છે. જેની સંપત્તિ અયોગ્ય માર્ગે સમર્પિત થાય છે એ લક્ષ્મી નથી, એ વૈભવ છે. એ પ્રારબ્ધ કર્મ અંતર્ગત પ્રાપ્ત થયું છે, એના નસીબથી નહીં, પિતૃઓના પુણ્યથી, પરિવારના પુણ્યથી, ભગવાનની કૃપાથી. અને અમુકને તમે જોજો કે પરિવારમાં વડીલો હોય ત્યાં સુધી સંપત્તિ રહે અને વડીલોના ગયા પછી ધીરે ધીરે થોડો અવિવેક થઈ જાય. લક્ષ્મી નારાયણ સિવાય કોઈની થઈ નથી, લક્ષ્મી નારાયણ સિવાય કોઈની થવાની નથી.